રમેશભાઈ, મસ્તિષ્કમાં હોય, પણ મૂલાધારમાં ગણપતિ હોય અને ગણપતિ એના અધિષ્ઠાતા કહેવાય, તો હોય ત્યાં બુદ્ધિ. નો અહીંયા હોય, નો અહીંયા હોય, નો અહીંયા હોય, મૂલાધારમાં હોય. હાલે સમજવા જેવું વિજ્ઞાન છે કે મૂલાધારમાં ગણપતિ, એની પાસે આપણે કઈ બુદ્ધિ અહીંયા ક્યાંથી મેળ પડે? બુદ્ધિ અહીંયા છે જ નહીં, વાત ખોટી છે. ત્યાં આનંદ છે, ત્યાં બુદ્ધિ નથી. અને જ્યાં બુદ્ધિ હોય ને ત્યાં આનંદ થોડોક ઓછો હોય છે. એટલે બહેનો કોઈ કહેતું હોય કે બુદ્ધિ એડીએ, તો કહી દેજો તમને નથી ખબર એમ. હા કે ના? તો આપણે બધાને ગણપતિ જગાડવા થોડાક, તો બધા થોડાક ઊભા થાવ. જો ઊભા થાવ ને બેન, હું થાવ. કારણ કે કલાકથી બધા બેઠા હતા ને, પાછું મને કીધું છે કે 11 10:30 કે 11. જો કેટલા લોકોને 11 હાલે છે? કેટલા લોકોને 10:30 જ હાલે છે? કેટલા લોકો પાછળ હોય? એટલે આપણે ચોખ્ખો નિયમ છે. પણ હું તો બહુ પ્યારથી કહું છું, સૂતા જેવું સુખ નહીં. લય લ્યો, સુઈ જાઓ. હા, જાગ્યા જેવું દુઃખ નહીં. હાલો સારું, તો અડધી મિનિટ માટે ના, 1-2 મિનિટ માટે આંખો બંધ કરી દે. કમર ગરદન સીધી કરી દઈએ. એક સામાન્ય શ્વાસ ભરી અને મોં ખોલીને છોડી દઈએ. આજે સાંજે જે કંઈ પણ ખાધું હતું એને યાદ કરી એક ઊંડો શ્વાસ ભરી અને ઉચ્છ્વાસ છોડીએ મોટા વાળથી. શરીરમાં જે સ્પંદનો થઈ રહ્યા છે તેના પ્રત્યે સજગ. નમામિ ધન્વંતરિમાદિદેવં સુરાસુરવંદિતપાદપદ્મં લોકે જરારુકભયમૃત્યુનાશં ધાતારમીશં વિવિધૌષધીનાં. આ પૂર્ણતા સાથે ધીરેથી પોતાની આંખો ખોલી શકો છો. આજનું હેડિંગ શું હતું? આપણે બધો કંઈક લખ્યો છે ને, આરોગ્ય અને આહાર. ભોજનની વાત છે એટલે લગભગ સંખ્યા થોડી વધારે લાગે છે. તો ભોજન વિશે બધાને ખબર છે કે સાત્વિક હોય, તામસિક હોય, રાજસિક હોય, એવું બધાને ખ્યાલ છે. થોડીક આપણે એની આજે થોડીક ઊંડાણથી ચર્ચા કરવી છે ભાઈઓ, કારણ કે સુવાનો સમય છે, જાગતું રહેવું પડે. પછી સાત્વિક નું તામસિક થઈ જાય ઘરે જઈએ. તામસિક ભોજન કોને કહેવાય ભાઈઓ? તીખું, તળેલું, વાસી, આથાવાળું, પછી લસણ, કાંદા, પ્રિઝર્વેટિવ, બીજું કઈ પાછળથી રીંગણા, પછી માંસાહાર, પછી કઈ વ્યસન જે બધા છે તે, બીજું કઈ. સારું બહેનો, તમારે કઈ ભૂલ કાઢવી છે આમાંથી? કઈ ઉમેરવું છે? અથાણું, બીજું કઈ? વાસી ખોરાક, બીજું ગરમ મસાલા વાળું, પછી આથા વાળું. હા, આપણે હવે રિપીટ થાય છે એટલે આપણે આગળ વધીએ. આને તામસિક કીધું. હવે રાજસિક કોને કહેવાય બેન? હાલો કયો. લાડવા, મીઠાઈ એ રાજસિક ભોજન. બીજું
દૂધની તમામ વસ્તુઓ, પછી હે પેટ ભરીને ખાવું, પછી શ્રીખંડ મઠ્ઠો, પછી મોઝરેલા ચીઝ, પછી હવે સંભળાવો મને, પછી બટેકા. પાછળ કોઈ બહેનો નથી આવું? હું તો રાજસિકમાં છીએ ને, તમે આગળ ન વધ્યા છો, નહીં તો અહીંયા આવી જાઓ. તો હાલો બધા મને કહેજો, સાત્વિક ભોજન કોને કહેવાય? દાળ ભાત શાક રોટલી, પછી લીલા શાકભાજી, ફળ ફળાદી, પછી ફણગાવેલા મગ, પછી ડ્રાયફ્રૂટ. વાહ, સારું. આમાંથી રહો છે ને, ગીતામાં કંઈક લખ્યું છે. મારી પાસે આજ થોડુંક આપણે ટાઈમની તેવડતા, અને હું થોડાક શ્લોકનું ટ્રાન્સલેશન, ગીતાના 17મા અધ્યાયમાં 8મો શ્લોક, 9મો શ્લોક અને 10મો શ્લોક, કે જેની અંદર સાત્વિક, રાજસિક અને તામસિક ભોજનનું વર્ણન છે. ગુરુજીએ બહુ જ સારી રીતે વર્ણન કર્યું છે. તમારા મોબાઈલની અંદર જો એપ્લિકેશન આર્ટ ઓફ લિવિંગની ન હોય તો ડાઉનલોડ કરી લેજો. ભગવદ્ ગીતાના બધા જ 1 થી લઈને 18 અધ્યાય હિન્દીમાં અવેલેબલ છે. ગુરુજી જે કોમેન્ટ્રી કરી છે એ, તો એમાંથી હું થોડુંક ટ્રાન્સલેશન જે છે ને એ વાંચું છું. બધાને થોડુંક આશ્ચર્ય લાગશે, ખાલી તામસિક કોને કેવું, રાજસિક કોને કેવું, આપણને ખબર જ નથી. આપણે જેટલું ચર્ચા કરીએ એમાંથી થોડું નહીં ઘણું બધું આડોવડું થઈ ગયું છે. એટલે જો એમાં જ આડોવડું થઈ ગયું પછી તો લોચે ચડી જાય ને, કે આપણે તામસિક ખાતા હોય ને આપણને લાગે રાજસિક છે, રાજસિક ખાતા એમ લાગે તામસિક છે. પછી થોડો લોચો જ લોચો. સુરતમાં તો રાતે મળે હારો, પણ સુરતી એરિયામાં રાતે તમને ન ખમણ મળે ન લોચો મળે. એ તો આપણે ખબર નહીં ક્યાંથી આપણે આવ્યા છે, શું ખાવા માંડ્યા છે. કઢી ખીચડી ખાતા હતા એમાં લોચો ખાવા માંડ્યા. હા છે ને, ભાણું ના ખમણ. મેં ઘણા વર્ષોથી સાંભળતો હતો, મેં પરમ દિવસે ભાણું ના ખમણ ચાખ્યા. અને બપોરે, રાત્રે નહીં. પાછા લોકો રાતે ખાવા જાય છે ને. પણ ખમણ તો મઢીના મને મજા આવી. તો 8મા શ્લોકનું ટ્રાન્સલેશન કંઈક આવું છે. सत्वगुण की प्रकृति वाले लोग ऐसा भोजन पसंद करते हैं. બહુ સમજવા જેવું સેન્ટેન્સ વાપર્યું છે. સત્વગુણના લોકો જે છે ને એ આવા ભોજનને પસંદ કરે છે. સમજાયું કે સાત્વિક ભોજન કોણ પસંદ કરશે? કે જેની મનોવૃત્તિ સાત્વિક છે તે, બાકી ખાવાના ખેલ નથી. સાત્વિક ભોજન એમના કે ત્યાં પહોંચાશે નહીં, એવું મનોબળ પણ હશે તો ત્યાં પહોંચાશે. પછી કેવું છે તો, जिससे आयु, सद्गुणों, शक्ति, स्वास्थ्य, प्रसन्नता तथा संतोष में वृद्धि होती है. सात्विक गुण वाला भोजन खाओ છો તો આટલા લાભ છે. ફરીથી કહું છું, આયુ વધે, સદગુણ વધે, શક્તિ વધે, સ્વાસ્થ્ય જે આપણી ફિઝિકલ હેલ્થ છે તે ઇમ્પ્રૂવ થાય, પ્રસન્નતા જીવનમાં વધે અને સંતોષમાં વૃદ્ધિ થાય. કયું ભોજન કરવાથી? રાજસિક અને તામસિક ભોજન કરવાથી ક્યારેય સંતોષ નામના ભાઈ મળતા નથી. ક્યારેય સંતોષ નામના ભાઈ મળતા નથી. એટલે જોજો, જેની આપણે તામસિક રાજસિકની ચર્ચા કરી એ ભોજન કરનારા લોકો વારંવાર એ ભોજન પ્રત્યે આકર્ષિત થાય છે, એને સંતોષ થતો નથી. હા, તો એસે ખાદ્ય પદાર્થ એની અંદર શું એવી ગુણવત્તા હોય કે જેને આપણે સાત્વિક કહી શકાય? એમાં એવું નથી લખ્યું કે દૂધ, એમાં નંબર ઓફ વેરાયટીઝના નામ નથી. એની અંદર કેવી ગુણવત્તા હોય તો કે રસીલે, એની અંદર રસ હોય. શું હોય? જે નીરસ છે એ સાત્વિક કહેવાતું નથી. સરસ એટલે કે સરળતાથી જે બનતું હોય તે. પૌષ્ટિક, એની અંદર ગુણવત્તા, શરીર અને મનને બંનેને પોષણ આપી શકે એવી ગુણવત્તા હોય. અને प्राकृतिक रूप से हृदय को प्रसन्न होता है, नहीं કે જીભને. પર્ટિક્યુલર શબ્દ છે જે હૃદયને પ્રિય છે. આપણે ક્યારે એવું સમજ્યા જ નથી કે એક જીભને ગમે ને એક હૃદયને ગમે.
સમજાયું ને? ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને જીભને જ ગમે છે ને એટલે જ ખાઈએ છીએ. ઘણી વખત તો ખાલી અત્યારે થોડુંક બહુ આપણે તરક્કી કરી, કાનને ગમે છે ને એટલે ખાઈ લઈશ કારણ કે કોકે વખાણ કર્યા હતા. આ તરક્કી થોડીક આપણે કરી ગયા છીએ. કોઈ વખાણ કર્યા હતા એટલે આપણે રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. નથી ભાવતું તોય આપણે હોંશે હોંશે ખાઈ ગયા. આવો અનુભવ ક્યારેક ક્યારેક થયો છે જીવનમાં? તો જોજો, આપ તો કૃષ્ણે ક્યારે કીધું તો આપણે થોડાક વધારે આગળ વહી ગયા. દ્વાપરમાં કીધું હતું તો આ સાત્વિક ભોજનના ગુણ હતા. હવે આપણે રાજસિક ભોજનના ગુણ જોઈએ. તમારે જે બેન કીધું ને એ વાત થોડીક સાચી, આમાં લખી નથી પણ એ વાત સાચી છે કે ભાઈ સાત્વિક ભોજન કરવાથી શરીર તંદુરસ્ત રહે. હવે આપણે રાજસિક ગુણનું ભોજન જોઈએ. ભગવદ્ ગીતાના આ શ્લોકની અંદર બધા જ લોકોએ ટ્રાન્સલેશનમાં ભૂલ કરી છે. ઇવન ગુરુજીની જે ટ્રાન્સલેશન ત્યાં જે વ્યક્તિ કરી રહ્યા છે એ વ્યક્તિ પણ જે બુકમાં લખ્યું છે બધી બુકમાં એ જ શબ્દ વાપરી રહ્યા છે. કારણ કે આયુર્વેદ હું ભણ્યો છું, તેમાં લખ્યું હોય કટુ, એટલો મતલબ કડવો નથી થતો. કટુ એટલે તીખું. શું થાય? હા, તો અત્યધિક આમાં લખ્યું છે કડવે, પણ આપણે શું સમજવાનું છે? તીખું. અત્યધિક તીખા, खट्टा, नमकीन, गर्म, तीखे, शुष्क, मिर्च युक्त दाहकारक व्यंजन रजोगुण व्यक्तियों को प्रिय लगते हैं. आने આપણે શું ગણતા હતા? तामसिक. समझिए? ऐसे भोज्य पदार्थों के सेवन से हमें શું लाभ મળે? पीड़ा, दुख और रोग उत्पन्न होते हैं. अब હું નથી કહેતો, કૃષ્ણએ હમણાં નહોતું કીધું. ક્યારે કીધું હતું? હવે ફરી ગયું મને ખબર નથી, પણ આવું લખ્યું છે. રેડી ને? રોગ, પીડા અને દુઃખ આ ત્રણ રાજસિક ભોજન કરવાથી આવે છે. રાજસિક ભોજન જે તીખું, ખાટું અને ખારું, અત્યારે બધાને આવું જ ચટપટું ભાવે છે. અને નાના બાળકોને આપણે નાનપણથી આ જ પડીકાઓમાં ટેસ્ટ આપ્યો છે. હા કે ના? અહીંયા જેટલા 40 કે 40 થી ઉપરના છે એ લોકોએ નાનપણમાં ગળ્યું વધારે ખાધું હતું. હા કે ના? આપણે ફેરવી નાખ્યું. બહેનો જોજો ક્યાં ભૂલી ગયું. પછી નહીં કહેતા કે છોકરાઓ કેમ દુખી થઈ ગયા. ડોક્ટરને જઈને ન પૂછો કેમ રોગ આવ્યા. આવશે ભાઈ, કારણ કે આપણે એવું ભોજન કર્યું છે. હવે તામસિક જોઈ લઈએ. अधिक पके हुए, बासी, सड़े हुए, प्रदूषित, अशुद्ध प्रकार के भोजन तमोगुणी व्यक्तियों को प्रिय भोजन है. એનો લાભ ગેરલાભ લખ્યો જ નથી. બહુ સમજવા જેવું છે કે પાછળ ગેરલાભ કે લાભ લખ્યો જ નથી. સાત્વિકમાં લખ્યું છે, રાજસિકમાં લખ્યું. હવે દુઃખ, પીડા ને રોગ બધું આવી ગયું, પછી આગળ વધે હું આવે? રેડી ને? એનો કોઈ લાભ નથી. ઓલામાં ગેરલાભ બધા લખાઈ ગયા. ગેરલાભ કેટલું આગળ લખવું? તો શું લખ્યું છે? ફરીથી કેવા ગુણ વાળું? અધિક પકે હોય, એટલે કે આપણું બળી ગયેલું. ઓલું ખીચડી એટલે બળી ગઈ હોય તો ઉખાડી ખાવાની મજા કઈક અલગ હોય. હા, ક્યારેક મેં ચાખ્યું મજા આવે. હાંડવો ખાસ કરીને ઓલો બળેલો હોય તો કેવી મજા આવે. મજા આવે છે. બાસી એટલે કે જે વાસી થઈ ગયું છે તે. હાલો ફ્રીજ કેટલા બધાને ઘરે મોટા મોટા થઈ ગયા નહીં? ઓલો રસ કેટલા ઘરે પડીકા પેક કરીને પડ્યો છે. કેટલા હાથ ભાઈઓ તમે કરજો તમારા ઘરે હોય તો તમે તારે. હવે જોજો, આમાં ફાયદો નથી લીધો, ગેરલાભ નથી લીધો. બીજું કે નથી કેવું મારે? સડે હોય, જે એની પ્રકૃતિ કરતા આગળ વધીને સડી ગયું છે તે ફળ. ઘણા બધા સડેલા આપણે વાપરતા હોઈએ છીએ. આપણે ત્યાં શાકભાજી જે આવે છે એમાંથી ઘણું બધું સડી પછી આપણને ઉપર સરસ મજાનું હળું પાણીમાં એવું બોલ્યું તો આપણે લીલું છમ લાગે. હા કે ના? હળું એવું તો જાળવી કોઈ દી નહોતું થતું. પ્રદૂષિત, અશુદ્ધ પ્રકાર કે ભોજન, આવા ગુણ વાળું ભોજન છે એને તમોગુણી કીધું છે. તો
દૂધ ને બગડી જાય તો શું બને? દૂધ બગડી જાય શું બને? પનીર. તો એનું વિકૃત રૂપ છે. આ બહુ જ સમજવા જેવું જ્ઞાન છે. દૂધનું વિકૃત રૂપ છે. પ્રાકૃત રૂપ શું શું બને? દહીં, છાશ, માખણ, ઘી. આનું પ્રાકૃત રૂપ છે. કાનુડાએ કે પનીર ખાધું? હા, કંસને મારો તો મસલ્સ તો જોઈ ને. હા, કેટલા વર્ષનો હતો જાણે કંસને માર્યો? તે લગભગ 9-10 વધી 11 વર્ષ, મને ખ્યાલ, મેં સાંભળ્યું છે અલગ અલગ. તો 11 વર્ષે એને કંસને, આઈ થિંક કોઈ મોટું નથી કીધું. 11 વર્ષનું એક બાળક, કારણ કે 100 વર્ષનું ત્યારે આયુષ્ય હતું, કે અત્યારની જેમ 60 નું નહોતું કે 11 વર્ષે યુવાન કહીએ. ત્યારે મૂછે દોરો નહોતો ફૂટેલો, મૂછ અહીંયા નહોતી ફૂટી, અને ત્યારે એને કંસનો વધ કર્યો છે. શું ખાઈને વધ કર્યો છે? પનીર ખાઈને કોઈના મસલ મજબૂત થઈ શકે છે, મગજ તો બગડી જ જાય. આ હું નથી કહેતો, તામસી ભોજનના ગુણ કહે છે. શેના ગુણ કહે છે? તામસી. પછી ગુરુજી છે ને આની અંદર બહુ સરસ મજાનું કહે છે રાજસિક ભોજનમાં, એ કે બધા જ શાકના પોતાના ગુણ હોય. પણ ભીંડો કેવો હોય, એ તો નાના હતા ત્યારે ચાખ્યો હતો, પછી હવે ભીંડા નકરું ભરેલું. કે ગુરુજી કે ભરેલી ભીંડી, ભરેલા બટેકા, ભરેલા કારેલા, ભરેલા રીંગણા, પણ બધું જ ભરેલું. એ કે કેટલો મસાલો. એ કે તો એ શાક હતું સાત્વિક ગુણ વાળું, આપણે એની અંદર રાજસિક ગુણ વધારે પડતો એડ કરી રહ્યા છીએ. સમજાય છે? એટલે આપણે બધા વાત કરીએ છીએ કે અમે આધ્યાત્મિક તરક્કી માટે રોજ સુદર્શન ક્રિયા મંડાય પડી, કાળું થતું નથી. આ તો ગુરુની કૃપા છે કે આપણને છેલ્લા સ્તરનું છે ને પહેલા આપી દીધું. જે છેલ્લા સ્તરે આપવાનું હતું ને, કેટલાય જન્મ લઈને ત્યારે મળે હોય તો આપણને ખાલી કેમ કરુણા કરી ખબર જ નથી. આપણે એમ તો ન કહી શકીએ પાત્રતા હતી નહોતી, એમ તો ન જ કહે, કારણ કે એ જાણ્યા વગર તો ન જ આપ્યું હોય. પણ શું આપણે આગ પગથિયા થોડાક વિચારીએ છીએ ખરા? કારણ કે એને એક એક ઉપાય, એક એક ટેકનિક, એક એક પ્રોસેસ ખાલી એવી છે કે ત્યારે પરમ જ્ઞાનની અનુભૂતિ થઈ જાય ને ટકી પણ જાય. પણ આપણે જોઈશું, કારણ કે ગુરુજી પહેલા જ કોર્સમાં હેપીનેસ પ્રોગ્રામમાં કીધું ને, ઉર્જાના 4 સ્તર. પહેલું ભોજન કહી દીધું, ટીચરે કઈ વતન દીધું કે સાત્વિક, રાજસિક, તામસિક. પછી હું ટીચર થઈને ક્યારેક મેં કીધું ઓલું બળેલું. ભૂલ મારાથી પણ થઈ રહી છે, તમારાથી થાય ના થાય, મારાથી તો થઈ રહી છે. હું ધીરે ધીરે સુધારવામાં છું. તમે લોકો ક્યારે કરો તમે જોજો, બાકી દવાખાનાઓ વધતા જાય છે. કારણ કે રાજસિક ભોજન ને તામસિક ભોજન, હૃદયને પ્રિય ભોજન, આવું સાત્વિક ભોજનમાં લખ્યું છે. હૃદયને પ્રિય શું? જે ખાટા મીઠા ફળ છે ને, જે ઋતુ પ્રમાણે, દરેક ઋતુમાં 2 ફળ લગભગ એવા અવેલેબલ હોય જેની અંદર થોડી ખટાશ અને મીઠાશ સામે આવે ને. અત્યારે ખાલી વિચારું તો મોઢા પાણી આવી ગયું. પપુડી ઓલે શરણાઈ વાગતી કોઈક આંબલી નાખીને ઉભા થોડું થાય. ગામડે જેને રહ્યા છે બધાને ખબર છે, કાંઈ ન કરવાનું, ખાલી આ બધા ગામડા નામે રાખી દઈ તો કાંઈ ન કરવું પડે. એ રસ ક્યાંથી આવે છે? હૃદય. આયુર્વેદમાં હૃદય લખ્યું છે. 10 વસ્તુ હૃદયને જે બળ આપે, ના ખાલી 10 ખાલી એમના લખ્યા છે નામ, પણ એ નામમાં કે અર્જુનનું નામ નથી. કારણ કે અહીંયા ઘણા બધા બીપી ની દવા લેતા હોય, એમ થાય કે અર્જુનની ટીકડી ખાઈ લેવી. હા કે ના? તો 10 હૃદય વસ્તુ લખી છે, એમાં અર્જુનનું નામ નથી. ને 10 ખાટા મીઠા ફળોના નામ લખ્યા છે. બેર, કમરક, પછી કેરી, દાડમ, જામફળ, આવા 10 નામ લખ્યા છે, જે દરેક ઋતુની અંદર 2 ફળ અવેલેબલ છે. સીઝન પ્રમાણે. એમાં સફરજનનું નામ નથી. એટલે કોઈ ડોક્ટર કહેતા હોય કે રોજ સફરજન ખાઓ અને ડોક્ટર થી દૂર રહેશો. આજથી 30 વર્ષ પહેલા સફરજન ક્યાં મળતા હતા અને કેટલું બધા જીવતા હતા? સમજાય છે ને? એટલે દિખાવે पे न जाए, अपनी अकल
લગા, એટલું તો આગળ બોલો. સમજાય ગયું બધાને? સાત્વિક, રાજસિક, તામસિક. કે આની અંદર કઈ કોઈ સવાલ હોય તો આપણે 2 મિનિટ એની ઉપર ચર્ચા કરી લઈએ. હા, સમય આપણે 11 વાગ્યા સુધી લીધો, કા વાંધો નથી. હા, કોઈને સવાલ આ બાબતે? કોઈ નહીં, બધાને સમજાય ગયું. હાલ આગળ શું સમજાય ગયું? તો હમણાં એક બીજું કન્નડમાં સવાલ પૂછો પણ મને સમજાઈ ગયો. ગુરુજીને કોઈ લાઈવ સત્સંગો જોતો તો કન્નડમાં સવાલ પૂછ્યો તો મને સમજાઈ ગયો કે નવરાત્રીમાં ઉપવાસ કેટલા કરવા કે ન કરવા. તો ગુરુજીએ પાછું કન્નડમાં જ જવાબ આપ્યો પણ તોય મને સમજાઈ ગયો. આપણે ગુરુજી કહે છે ને કે તમારો ભાવ હોય, રુચિ હોય તો ભાષાથી ફરે. તો ગુરુજીએ બહુ પ્યારથી કીધું છે, ભૂખ લાગે ને ત્યારે ખાઈ લો, ખોટી માથાકૂટ ન કરવી. ભૂખ લાગે ત્યારે ખાઈ લો, ખોટી કોઈ માથાકૂટ ન કરવી. પછી દેવી પ્રગટ થઈને આપણે બીજાના ઉપર કોપાયમાન થાય. કારણ કે નવરાત્રી હમણાં આવે. કઈ દેવી ભાષા? અને નવરાત્રીમાં ઉપવાસ કરવા તો કઈ રીતે? કારણ કે ગુરુજી બહુ સારી રીતે એક્સપ્લેન ઘણી વખત કર્યું છે કે શરૂઆતના 3 દિવસ તમસના હોય, વચ્ચેના 3 દિવસ રજસના હોય, છેલ્લા 3 દિવસે સત્વના હોય. આવું જ કીધું છે ને? તો તમસના 3 દિવસ છે ને કાપવા હોય તો ક્યાંથી કપાય? તો કે એવા ભોજન ઉપર આવી જાઓ કે જે શરીરને ટકાવવા માટે ખાલી જરૂરિયાત હોય એટલું. તો એની અંદર પહેલા તો શું લઈ શકાય? પાણી. વધારે જોતું હોય તો ગરમ પાણી. પછી કંઈક આગળ જોઈએ તો શાકભાજીનો સૂપ, રસ નહીં, અને કાં તો પછી સ્ટીમ શાકભાજી તમે ખાઈ શકો. અને વધારે કંઈક જોઈએ તો બહુ પાકા ન હોય એવા ફળ. બહુ પાકેલા ફળ છે ને એની અંદર બગડેલી થોડીક સ્મેલ આવે. હા કે ના? તો બહુ વધારે પાકી ગયેલા ફળ પણ ન ખાવા. અને ત્યારે આપણે ત્યાં નોર્મલી ઉપવાસમાં શું કહેવાય તો કે કેળા તરત જ મળી જાય ને, અને કેળા ખાઈ લે એટલે આપણે 2 કલાક નહીં 4 કલાક હાલી જાય. પણ કેળા ત્યારે ન ખાવા, કારણ કે એની અંદર રસ નથી. એની અંદર રસ કાઢો તો નીકળે ખરો કેળામાંથી? તો એમાં લખ્યું છે સાત્વિક ફળમાં શું લખ્યું છે? જે રસ વાળા હોય. ત્યાં સ્વાદિષ્ટ પાછળ લખ્યું છે. પહેલો શબ્દ શું વાપર્યો છે? રસ વાળા ફળ હોય. તો જેની અંદર રસ, સ્વાભાવિક છે શાકભાજીની અંદર સીધો રસ હોય, ફળની અંદર દાડમ છે કે એ બધા, પપૈયામાં એટલો રસ ન નીકળે, ચીકુમાં એટલો રસ નીકળે નહીં. પણ ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે બહુ ખાટા પણ નથી લેવાના, કારણ કે કોઈ પણ ફળ સાવ કાચું હોય ત્યારે જ ખાટું હોય. આમળા જ્યારે સાવ કાચા હોય ત્યારે ખાટા ને તુરા લાગે, જ્યારે પાકે ને ત્યારે થોડા ખાટા અને મીઠા લાગે. મોસંબી પણ સાવ કાચી હોય તો ખાટી બળવા જેવી લાગે, અને પાકી જાય ત્યારે થોડીક વ્યવસ્થિત પાકે ત્યારે ખાટી મીઠી લાગે. તો જેની અંદર ખાટો મીઠો રસ છે એ ફળ. તો ઉપવાસના શરૂઆતના 3 દિવસ આની ઉપર રહી શકાય તો બહુ સારું. પછીના 3 દિવસ તો કે રૂટીન ભોજનમાં થોડુંક આવતું જવું, એટલે કે તમે થોડુંક બાફેલું ખાતા થાવ, થોડુંક રાંધીને ખાતા થાવ. એવું લાગે તો ધીરે ધીરે આગળ વધો. મગ બાફેલા ખાઈ લો, ફણગાવેલા નથી લખ્યા. એને વિકૃત રૂપ કહી શકાય છે, કારણ કે આયુર્વેદમાં સુશ્રુતે લખ્યું છે ફણગાવેલું રોજિંદા ભોજનમાં ન લેવું. જે રોજિંદા ભોજનમાં ન લેવાય, ઉપવાસમાં તો ન જ લેવાય ને. અને ત્યાં પાછા બટાકા તો જરાય નથી લખ્યા, નહીં તળેલા, નહીં શેકેલા, નહીં બાફેલા. બાય ચાન્સ તમારે કંદમૂળમાં કંઈ ખાવું છે તો સુરણની સૂકી ભાજી બનાવીને ખાઈ શકો છો. શેની? કંદમૂળમાં સૌથી શ્રેષ્ઠ કીધું હોય તો એ સુરણ છે, સૌથી નિમ્ન કીધું હોય તે બટાકું છે. એટલે આપણે ઉપવાસના નામે શું ખાઈએ છીએ જોજો. સુરણની ભાજી ન બનાવતા આવડતી તો ખોટી ટ્રાય ન કરી, બાજુવાળા માસીને બોલાવી લેવા. હા, એમાં તકલીફ થાય, કારણ કે એમાં ચિકાશ હોય. પછી જો હાથે અડે તોય ખંજવાળ આવે, જો એ ચિકાશ વાળું પેટમાં જાય તો આખા શરીરે ખંજવાળ આવે. અને સુરણની ભાજી બનાવો તેમાં તેલ ન વપરાય, એમાં ઘી જ વાપરવું પડે. આ થોડાક નિયમો છે, એટલે બાજુમાં કોઈ મોટી ઉંમરના માસી ના આવડતી એને બોલાવી લેવું. યુટ્યુબ માંથી ન શીખવું.
તો 3 દિવસ આપણે આ રીતે આગળ વધીએ. હવે બધાના ઘરે આઠમનો પ્રસાદ બને કે ન બને? અને કેવો હોય? વ્યવસ્થિત ભારે ને? કોકને ત્યાં 11 વસ્તુ બનતી હોય, કોકને ત્યાં 25 વસ્તુ બનતી હોય, કોકને ત્યાં 7 વસ્તુ બનતી હોય કે ન હોય? અને બધી જ નોર્મલી ગળી હોય અને પચવામાં થોડીક ભારે હોય. હવે વિચાર કરો, આગળ 7 દિવસ જે લોકોએ ઉપવાસ કર્યો હોય, આઠમને દિવસે સીધો પ્રસાદ ખાય, શું હાલત થાય? ઘણા લોકો આ રીતે કરે છે ને કે 7 દિવસ ઉપવાસ કરે, કે પાણી ઉપર રહે અથવા તો શાકભાજી ઉપર રહે, આની પર ઉપવાસ કર્યા હોય તો આઠમના દિવસે પ્રસાદ તો ખાવાનો ને, તો શું હાલત થશે? એટલે વચ્ચેના 3 દિવસમાં તમારે આગળ વધવાનું છે. સાતમના દિવસે તમારે સામાન્ય રોટલી શાક દાળ ભાત ખાઈ લેવાના હોય. આઠમના દિવસે તો જ પ્રસાદ હજમ થાય, બાકી અઘરો થઈ જાય. ધીરે ધીરે જઠરાગ્નિને પ્રબળ કરવાની વાત હતી આ, કે પહેલા જે તમસ વાતાવરણના લીધે જે સંચિત થયું છે એને તોડ્યું. એટલે ઓલો આપણે ગઈ વખતે ચૂલામાં હતું કે ઓલા આગળના બળતણ હંકેલા, રાખ હતી એને આપણે હંકેરી લીધી. હંકેરી એમ જ કે ને, હંકેરી લીધી. પછી એમાં તમે લાકડા મૂકી શકો ને, તો એમાં થોડો ભડકો થાય. હવે થોડીક આગ લાગે પછી ઘી હોમાય ને. એટલે અષ્ટમીના દિવસે હવનમાં સુરતમાં છઠ સાતમ આઠમના હવન થવાના છે, તો બધા લોકોને આમંત્રણ છે. અને તે દિવસે આઠમના દિવસે બધા આવજો, કેટલું ઘી હોમાય છે જોઈ લેજો, ડોલું ભરીને. ખ્યાલ આવ્યો? તો તે દિવસે પ્રસાદ ખાવાનો છે. પછી નવમીના દિવસે નોર્મલ ભોજન, તો દશેરાના દિવસે જલેબી ફાફડા ખવાય, નહીં તો કેમ ખાવા? હું તો જલેબી ફાફડા ખાવા હાટું વ્યવસ્થા કરું છું કે 9 દિવસ ઉપવાસ કરીને સીધા જલેબી ફાફડા ખાઈ ક્યાં જઈશું? પછી ડોક્ટરની પાસે જવું પડે. એટલે અમારે ત્યાં ઓછું આવવું હોય તો નવરાત્રી રહેવી હોય તો આવી રહેવી, ખોટું ખોટું બળ ન કરવું. પછી કેટલું ફરાળી માર્કેટમાં હાલો અવેલેબલ, તમે જે માંગો એ. હવે સારું છે કે ઈંડા ફરાળી કે વેચા છે, થોડો સમય આવજો, આવશે એવું કીધું ના ભાઈ, આવશે, ચિંતા ન કરો. અને ઘણા બધા લોકો તેમ જ કહેવા માંડ્યા છે, અગર દૂધ જો તમને નોનવેજ વેજ લાગતું હોય તો ઈંડા વેજ જ છે. લોકો આવી ચર્ચા જ કરે છે. પેપરમાં આવી ગયું છે ને કે જો દૂધને તમે વેજ ગણો છો તો ઈંડા શું છે, કે તો એ વેજ જ છે. એટલે મતાંતરો બહુ બધા છે. એટલે આપણા ઘરે તે વેજમાં એ પછી ફરાળમાં દૂધ જો ફરાળમાં વપરાતું હોય, હા કે ના? એટલે ક્યારે આસપાસનો માહોલ બદલાશે, એ માહોલમાં જ આપણે બધા રહીએ છીએ. એટલે આસપાસનો માહોલ કાં તો આપણે બદલતા થઈએ, નહીતર આપણે બદલાઈ જઈશું. જો આપણે બદલીશું તો ઠીક છે, નહીતર આપણે ઓલરેડી બદલાઈ જ જઈશું. બદલાય હોત ઘણા બધા ગયા, સાડી પહેરતા હતા, ડ્રેસે રહી ગયા, જીન્સે રહી ગયા. હા, મેં ડ્રેસની વાત એટલા માટે જ કરી છે કે નારી કારણ કે સાડીમાં જ સારી લાગે. અને એ ડ્રેસ કોડ બહુ સાયન્ટિફિક છે, બહુ જ સાયન્ટિફિક છે. એટલે તમે જો તમારી સંસ્કૃતિને છોડી રહ્યા છો તો તમને ખબર નથી બહુ બધા રોગો આવી રહ્યા છે. અને આયુર્વેદમાં ડ્રેસ કોડ પણ લખ્યો છે. જીવનનો એક પણ પહેલું એવો નથી કે જે આયુર્વેદમાં વર્ણિત ન હોય. ક્યાં બોલવું, ક્યારે બોલવું, કોની વચ્ચે બોલવું ને ક્યાં ન બોલવું, બધું જ લખ્યું છે. તો સાત્વિક, તામસિક, સાત્વિક, રાજસિક અને તામસિક રોગ, પીડા અને દુઃખ એ રાજસિક ભોજનથી ના આવે છે, વધારે લઈએ તો. એટલે સાવ સાત્વિક નથી જીવવાનું, ખાલી ફળ ઉપર નથી ઉતરવાનું. કારણ કે જો સાવ સાત્વિક થઈ જશે તો ઊંઘે નહીં આવે. તમસની પણ એટલી જ જરૂરિયાત છે, કારણ કે તમસ થકી જ નિંદા આવે છે. તમસ થકી નીંદ આવે છે. જો તમસ જતું રહે તો નીંદ જતી રહે. એટલે ઘણી વખત ગુરુજી પણ કહે છે કે બહુ ધ્યાન કર્યું તેમ કે ઊંઘ નથી આવતી, હા થોડું પ્યાજ અથવા તો ધ્યાન છોડી દે, કહે છે ને. તો ત્રણેયની જરૂરિયાત છે, કારણ કે આપણે 3 ગુણો સાથે જીવીએ છીએ. આ ત્રણેયની મહત્તા છે. જો રાજસિક નહીં હોય તો કામ નહીં થાય, સાત્વિક નહીં હોય તો સારો વિચાર નહીં રહે, સદગુણોની વૃદ્ધિ નહીં થાય. તો આ ત્રણેયનું મહત્વ છે. પણ તામસિક કેટલું?
તો કે ભોજનમાં નમક નાખીએ ને એટલું. કેટલું? ભોજનમાં નમક એડ કરીએ ને એટલું. રાજસિક કેટલું? તો કે મસાલામાં જે થોડોક વઘારમાં થોડોક આવે છે ને મસાલો, એટલો ભરી ભરી નહીં. કેટલો મસાલો? વઘારમાં જે થોડો આવે છે એટલો. વઘારની વાત આવી ને એટલે હું થોડીક, હા છે સમય આપણી પાસે. હિંગનો શું ભાવ હશે મારે જાણવું છે આજે? 500 રૂપિયા? 2000 ની કિલો. 70. કેટલો ભાવ વધી ગયો? આમ જો ભાવ વધારે. ખોટી વાત. હું હોલસેલમાં હમણાં 25,000 ની કિલો લાવ્યો અને એ માર્કેટમાં 40,000 ની જ વેચાય છે. હિંગ એક છોડમાંથી જ આવે, અફઘાનિસ્તાનમાં સારી થાય છે, અહીંયા નથી થતી. તમે નાના હતા ત્યારે એલચી 2 ખંડાતી સુગંધ બહાર આવતી, અત્યારે 4 ચાવી જાવ તો આવે છે. પ્રેક્ટિકલ વાત છે. રેડી ને? પેલા તજનું ફાડ્યું મોઢા મૂક્યું, સડસડ થતું. અત્યારે આખું ચાવી તો ખબર નથી પડતી. રેડી ને? તો સાચા મસાલા હતા ને એમાં બીજું કઈ નથી, તજ જ છે, લવિંગ જ છે, એલચી જ છે. પણ એને તમારે ત્યાં આવ્યું ને પહેલા એની પ્રોસેસ થઈ છે, એમાંથી તેલ નીકળી ગયું છે. હળદર પેલા કાચની બોટલમાં અથવા તો ચીનાઈ માટીમાં વાસણમાં ભરતા. શા માટે? સ્ટીલમાં ભરે તો બોટલ ફાટી જાય. સ્ટીલનું વાસણ તેલ અડે તો શું થાય? ફાટી જાય ને. તો હવે ફાટે છે? તેલ જ નથી. તમે ગાંઠિયો લઈને કેમ? તમે આપણે બહેનોને એમ થાય કે અમે તો ગાંઠિયો લઈને દળાયો, શુદ્ધ લાવ્યો. થાય છે કે નથી? હળદર પેલા ચપટી લેતા શરદી ઉધરસ મટી જતી. હવે ફાંકડા મારી મને ઘણી વખત પેશન્ટ કોઈ ઘણી વખત કહે કે સાહેબ ઘરગથ્થુ ઉપાય થોડાક તો જો. કેમ કેવા કે ભાઈ હળદર જ ચોખ્ખી ન હોય તો એમ કહો હળદર લેજો તમને શરદી મટી જાય. કેમ મટે? નથી મટી રહી. કારણ કે એમાંથી જે મેડિકેટેડ ઓઇલ હતું એ એબ્ઝોર્બ થઈ ગયું છે ને, બહુ સારા ભાવે વેચાઈ ગયું છે. તમારી પાસે ખોખું સરસ મજા, એવું ને એવું ટેકનોલોજી કેટલી સરસ, એવું ને એવું સીલબંધ લાગે આપણને. એલચીમાંથી તેલ કાઢી લીધું, હવે એલચી કઈ ફોતરું ન હોય. સાદી ભાષામાંથી માણસમાંથી જીવ નીકળી જાય. માણસ એવો ને એવો લાગે છે ને થોડો સમય તો એની જેવું જીવ નીકળી ગયો છે, ખાલી ખોખું છે. તો મસાલા ક્યાંકથી સારા ગોતો જ, કારણ કે એ જ રસોડાની અંદર દવા છે. કોકે હિંગવાષ્ટક ચૂર્ણ નામ સાંભળ્યું હશે કે ગેસ થતો હોય, ઘણા ડોક્ટર લખ્યું હોય તો એમાં હિંગ ને 5 પ્રકારના નમક ને જ છે. પણ હિંગ બહુ સાચી વાત કહું, સારામાં સારી ફાર્મસી પણ એ ક્વોલિટી વાળી હિંગ વાપરી કેમ શકે? કારણ કે માર્કેટમાં એની કમ્પેરિઝનમાં ઉભું રહેવાનું. બીજો છે એ 100 રૂપિયા 100 ગ્રામ વેચતો હોય, ઓલાને હિંગ જ તે ભાવમાં નથી આવતી, બાકીની 8 વસ્તુ ક્યાં ભેગી કરવા જાય? તો ઔષધની પણ ગુણવત્તા ઘટી છે અને હજી ઘટવાની છે. કારણ કે આયુર્વેદની ડિમાન્ડ બહુ બધી નીકળી છે. આયુર્વેદની ડિમાન્ડ ઇન્ડિયા કરતા બહારની ફોરેન કન્ટ્રીમાં બહુ બધી કોરોના પછી વધી ગઈ છે. જે કોરોના પહેલા જે ઔષધનો રેટ હતો અત્યારે બધી જ ફાર્મસીમાં લગભગ ડબલ જેવો થઈ ગયો છે. આપણી શીશીની પ્રોડક્ટના લગભગ 1.5 બમણો ભાવ થઈ ગયો અને ઘણી બધી પ્રોડક્ટમાં વધ્યો છે. આવનારા 5 વર્ષમાં આયુર્વેદમાં એક ઋષિમુનિએ લખ્યું છે કે દર્દીના ગુણ કેવા, તેને પહેલું લખ્યું છે ધનાઢ્ય. તો જ આયુર્વેદિક દવા પોહાય, નહીં તો પોહાય કે? હજી સોનાની દવાની વાત જ નથી કરી, હજી તો જડીબુટ્ટીની વાત કરીએ છીએ. સોનાની દવાની તો હજી વાત જ નથી કરી, હજી તો જડીબુટ્ટીઓની વાત કરીએ છીએ. શુદ્ધતા પોસિબલ નથી રહેવાની. તમે ઘરમાં મસાલા તો ચોખ્ખા લઈ આવો. વર્ષમાં ખાલી 2 વખત પિક્ચર કે 2 વખત હોટલમાં નહીં જાવ તો મસાલા એટલા ચોખ્ખા મળી જાય છે. કારણ કે હિંગ આખા વર્ષ જોઈ કેટલી. તમે જે નાખો છો એમાં 100 ગ્રામ જોઈએ છે, હા કે ના? તમે જે અત્યારે નાખો છો એમાં 100 ગ્રામ જોઈએ છે. મારે ત્યાં ક્લિનિકમાં એ હિંગ આવીને 4 વડું પેકિંગ હતું, હજી રૂમમાં જાવ તો હિંગની વાસ આવે છે. આ 10 દિવસ પહેલાની વાત છે કે 10 દિવસ થઈ જાય, રૂમમાં ખાલી 5 મિનિટ હિંગ રહેતી તો હજી ત્યાં સુગંધ આવે છે. 4 વડું તો એનું કવરિંગ હતું, એક જગ્યાએથી ખુલ્લું નહોતું. સીલ પેક 4 વખત સીલ પેક કરેલું હતું. તો એ હિંગ કેટલી જોઈશે? હવે કયો.
મતલબ કે તમારો ખર્ચો નથી વધવાનો, તમે ગુણવત્તાવાળું લાવશો, ઓછી વસ્તુથી તમને એટલો જ સ્વાદ, સુગંધ અને શરીરમાં હેલ્થ તમને ઇમ્પ્રુવ કરશે. તો કરી શકાય કે ન કરી શકાય? પણ આ મસાલો કેટલો ભરેલો નહીં, વઘાર પૂરતો. અને મરીના દાણા, તમે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ભાઈઓ ક્યાંય જાઓ કે અથવા સાઉથમાં જાઓ, તમે ક્યાંય મરીના દાણા ભૂક્કો આવે કે આખા આવે? આખા આવે ને? તો બહેનો મરી આખા જ વાપરવાના આવે. આખો દાણો મોઢામાં આવે, અથાણામાં હોય ખાસ કરીને આખો દાણો મોઢામાં આવે, મોઢામાં તમ થાય, કોઈ પેટમાં બળ મરીથી પેટમાં ઓછું પડશે. એ એસિડિટી ઓછી કરશે, એમ કરતા મરચું 1000 ગણું કરે છે. અને એ જ મરીનો જો તમે પાવડર નાખ્યો, મોઢામાં ઓછી ખબર પડશે પણ પેટમાં પડશે. એટલે જેટલા મસાલાની પડી ગયું છે એ બધા મસાલાનો શું થઈ ગયો છે? પાવડર. એટલે પેટમાં જઈને બળે છે. પહેલા ખડો મસાલો નખાતો, થોડું ખંડાતું, બહુ નહોતું ખંડાતું. તમાલપત્ર, બાદિયા બધું નાખતા ને પહેલા તો. હવે ત્યાં બહેનો ખબર, અત્યારની જે યુવા બહેનો છે એને ખબર જ નથી તમાલપત્ર કોને કહેવાય. મસાલામાંથી નીકળી ગયું છે. ઓલા નાના નાના દાણા આપણે મોહનથાળમાં ઉપર, એ તો ખબર છે, એથી તો ઊંઘ આવે. એ નહીં, મગજ કરી એને બીજું ચારોળી. આ બધા મસાલા કેટલા સારા, એ બધા જ ના ગુણ લખ્યા છે કે શુક્રવર્ધક તરીકે. આટલો અમથો દાણો પણ ક્યાં સીધો કામ કરે? શુક્રની ક્વોલિટી સુધારે. પૂજામાં બધી જ વસ્તુ વપરાતી. કમળ કાકડીના બી શુક્રવર્ધક, તમારા સ્ત્રીઓના બીજ વર્ધક. પૂજામાં જેટલી વસ્તુ વપરાતી ને એ સ્ત્રી અને પુરુષના ડાયરેક્ટલી શુક્ર અને ઓમને ઇમ્પ્રુવ કરવા માટેની બધી ઔષધિઓ હતી. એ એમના પૂજાપો નથી બની અને આપણે બધો કાઢી નાખ્યો. એ થોડું કરાય. એટલે ગુરુજી વારંવાર કહે છે કે જ્યાં સુધી તમને પૂરેપૂરો ખ્યાલ ન આવી જાય ત્યાં સુધી તમારી પરંપરાઓને ન તોડો. એ જેવું છે એવું, તમે એને જાણો છો નથી જાણતા, અંધશ્રદ્ધા જેવું લાગે છે તો પણ એને કરતા રહ્યો. ગુરુ જેવું વારંવાર કહે છે. અને આપણે પરંપરાઓને તોડી રહ્યા છીએ. અને પાછી પ્રસ્થાપિત થવી બહુ અઘરી છે. કારણ કે 2 વખતે મેં સેશનમાં કીધું, આપણે વચ્ચે વાળા આવનારી પેઢીથી જોયું નથી, સાંભળ્યું નથી. કોણ કહે છે એને? પછી કોઈ નોબેલ પારિતોષિક ફોરેનનો કોઈ ડોક્ટર રિસર્ચ કરશે આપણી વાત ઉપર, એ રિસર્ચ કરશે, નોબેલ પારિતોષિક લઈ જાય છે, પછી કહે છે ના ના એ વાત સાચી, કે આપણા દાદા કહેતા હતા કે એ વાત ખોટી. આપણા દાદા ક્યારે ખોટા હતા નહીં. કારણ કે આપણો વંશ પેલો આપણને ખબર છે. મારું ગોત્ર તો કે ભાઈ કશ્યપ ગોત્ર. સાહેબ તમારું કશ્યપ. આપણને તો આપણું ખબર છે, એને પૂછો તેને ખબર જ નથી ક્યાંથી ના આવ્યા. ક્યાંથી ના આવ્યા એ ખબર નથી. અને આપણે એ કે સાચું માનવાનું. એ લોકો 5000 10,000 વર્ષ સુધી કહે છે કે માણસ ત્યારે હતો. આપણે તો રામ 5000 વર્ષ પહેલા તો કૃષ્ણ હતા, એથી કેટલાય હજારો વર્ષો પહેલા રામ હતા. એના કેટલી પેઢીના નામ બોલાય છે. તો એ વંશવેલો એમનામ નહોતો, કારણ કે એને પૂર્વજોનું સન્માન કર્યું હતું. કોનું કર્યું હતું? અને અત્યારે તહેવાર કયો ચાલે છે? શું તહેવાર છે? પૂર્વજોને પાછા યાદ કરવા અને સન્માન આપવું. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ 16 દિવસ કે 15 દિવસ અશુભ કહેવાય. આને અશુભ ન કહેવાય, તમે તમારા વડવાઓને યાદ કરવાના દિવસો કહેવાય. એને યાદ નહીં કરો તો કાંઈ નહીં વધે. મૂળિયું વહી ગયું, વાત પૂરી થઈ ગઈ. ઝાડ કે ઊભું રહેશે? મૂળિયું વહી ગયું, ઝાડ ઊભું રહેશે? તો જોજો અત્યારે જીવતા જાગતા જ આપણે મૂળિયા ઘણા ભૂલી ગયા છે. મરેલા તો દૂરની વાત છે. અને આપણે ખીર બને, શ્રાદ્ધનું કોમન રેસીપી શું? કન્યાકુમારીથી કાશ્મીર સુધી, દ્વારકાપુરીથી જગન્નાથપુરી સુધી જેટલા હિન્દુની આસપાસના રિલિજન જોડાયેલા છે બધાના ઘરે આ 16 દિવસનો તહેવાર ઉજવાય ને. આ એક જ કોમન તહેવાર. દિવાળી ગુજરાતમાં જેટલી ધામધૂમથી ઉજવાય છે, સાઉથમાં જો તેટલી ઉજવાતી. ઉત્તરાયણ તો કે આપણે અહીંયા છે, હોળી તો કે અમુક સ્ટેટમાં છે. આ એક જ તહેવાર એવો કોમન છે કે જે પિતૃઓને યાદ કરવાનો બધાના ઘરે ઉજવાય. રેસીપી કોમન. રેસીપી પાછી કેવી? કોમન.
પણ પૂરી આની હારે હોય હું ખીરની હારે આપણે શું નાખ્યું છે? જોજો બધા ફેરવી ન નાખતા, નહીં તો આપણી વાય પછી કોક છે ને પૂરે ખીરમાં સાબુદાણાની ખીર આવી જાય. આપણે રોટલીની જગ્યાએ પૂરી કરી નાખી તો આગળની પેઢી સાબુદાણા આવતા વાર કેટલી લાગશે? અને હવે ખાલી કાગડા પૂરતી જ બને. હવે કોને પૂરતી બને છે? હવે સુરતમાં બોલો કેટલા લોકોના 16 દિવસમાં શ્રાદ્ધ બધાના ઘરે નખાય ને. હું કાગડા એટલા છે? કાગડા એટલા નથી વધ્યા તો આપણે સમજીએ ખીર આપણી હાટું હતી એમ. આનું કનેક્શન છે. પિતૃ એટલે આપણું પિત્ત, પિત્ત એટલે ભૂતકાળ. આપણે કહીએ છીએ ને કે મન વર્તમાન અને ભવિષ્ય ભૂત આમાં ફર્યા રાખે. તો ભૂત છે એને યાદ કરો તો શું થાય? ભૂતકાળને યાદ કરો તો ગુસ્સો આવે છે, હા કે ના? તો ભૂતકાળને યાદ કરો તો ગુસ્સો આવે. વાયુ વધે તો કોઈને ગુસ્સો આવે? કફ વધે તો ગુસ્સો આવે? ગુસ્સો ક્યારે આવે? પિત્ત વધ્યું ત્યારે જ. આપણે તરત કેમ કારણ પિત્ત વધી ગયું છે? તો પિત્ત એ ભૂતકાળ સાથે જોડાયેલું છે અને એ જ પિત્ત આપણા પૂર્વજો સાથે જોડાયેલું છે. અને શરદ ઋતુની અંદર તમે કાંઈ કરો ન કરો પિત્ત વધવાનું જ છે. અત્યારે જે ભાદરવો આસો મહિનો ચાલે એને શરદ ઋતુ કહેવાય. આમાં તમે કાંઈ ભૂલ ન કરો તોય પિત્ત વધવાનું, કારણ કે ઋતુનો પ્રભાવ છે. ઓલો ઉનાળામાં 40 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે એટલો તાપ ન લાગે. અત્યારે 32 થાય તો અઘરું થઈ જાય ને એનું માથું તપી જાય છે ને. આગળ વધો ને એમ કહે છે, ચોખ્ખું નથી કહેતા કે પછી આનું પિત્ત વધી જશે એવું લાગે છે. ચોખવટ ન કરાવે. તો ખીર છે એ એની રેસીપી છે કે તમે પિત્તને બેલેન્સ કરી શકો. અને ઓછામાં ઓછું 3 વખત તો શ્રાદ્ધ નાખવામાં જ આવતું હોય ઘરે. એક દાદા હોય, એક બા હોય, હોય અને છેલ્લા કંઈક યાદ હોય ન હોય, છેલ્લે અમાસના દિવસે છેલ્લે બધાને ભેગું એક નખાતું હોય. આવું હોય કે ન હોય? તો આ 15 દિવસમાં 3 વાર તો ખાજો અને ભાવે તો 15 વાર ખાજો. પણ ખીર ગરમ ખાવાની હોય, ઠંડી ન ખવાય. બીજું છે હા એ ખાશે સાંભળો એ ધ્યાન હોય છે. ખીર ગરમ ખાવાની છે, ઠંડી નથી ખાવાની. સવારે ખાવાની. શ્રાદ્ધ સાંજે હોય, ખબર નાખવાનું હોય. હા તો સાંજે ખીર નથી ખાવાની. પછી હવે સાંજનું થઈ ગયું છે. માણસો ક્યારે ભેગા થાય ત્યારે શ્રાદ્ધ નાખવાનું. એટલે લોકોની સુવિધા માટે કરવાનું છે કે આપણે હાટું કરવાનું છે? જોજો ભાઈ, કાગડો થોડો કે રાતે ખાવા આવવાનો છે. સમજાય ને ચાલતા. તો સવારે ખીર ખાવાની છે, ગરમ ખાવાની છે. ગળી કરવા માટે સાકર વાપરવાની છે. ગળી કરવા માટે સાકર વાપરવાની. એમાં થોડું ઘી પણ નાખવાનું છે. ન ભાવે તોય નાખવાનું છે. સુગંધ જોઈતી હોય તો થોડીક એલચી નાખવાની છે. ન ભાવે તો રહેવા દેજો, વાંધો નહીં. પણ ખીર તો ખાજો. નહીં ખાવ તો પિત્ત વધે છે ને આજુબાજુ વાળાને બગાડવી છે આપણે. કારણ કે ઘરમાં એકને ગુસ્સો આવે એટલે બીજાને આવે. એક ગરમ આ ઓલું કહેવાય ને કે ઉર્જા વાહક. મનુષ્યનું શરીર શું છે? ઉર્જાનું વહન કરે ને. ગરમ હોય તો બાજુવાળાને તો ગરમ થાય અને આ જ ગરમી વધતી જાય હારી. એટલે આખું ઘર ગરમ, પછી તો પછી આખી સોસાયટી, સમાજ આખો ગરમ, પછી આખો દેશ ગરમ. આ જ અત્યારે થઈ રહ્યું છે, બીજું કઈ નથી. આ જ વિજ્ઞાન થકી આગળ વધી રહ્યા છે. એટલે બધાના ઘરે કોક ને કોક તો યાદ છે ને કે બધા અહીંયા જ છે. તો શ્રાદ્ધ નાખજો. કાગડા ખાય ન ખાય, કારણ કે પિતૃઓ ક્યાં છે? આપણી અંદર ડીએનએ સ્વરૂપે છે. ક્યાં છે? એની અતૃપ્ત ઈચ્છા ક્યાં છે? આપણા ડીએનએ માં જ છે. ક્યાં છે? આપણે એના વંશવેલામાંથી છે. તો એની જે કે અતૃપ્ત ઈચ્છા બધી જ આપણી અંદર છે. અને ખીર ખાવાથી મનને તૃપ્તિ મળે છે. એમાં રસ છે, કારણ કે દૂધ છે, લિક્વિડ ફોર્મમાં છે. હૃદયને પ્રિય છે. ગમતું નથી, ભાવતું નથી, એ જીભની વાત છે. તમે એકવાર ખીર ખાવાનું ચાલુ કરજો, હૃદયને પ્રસન્નતા મળશે. સરળતાથી બની શકે એવું છે, બધાના ઘરે બની શકે એવું છે. આમાં કે ડોક્ટરની પાસે જવાનું કે જરૂર, બાકી ફી તો અમારી ઘણી બધી હોય છે.
ખીચા કોઈના રહેવા દેતા જોજો તે માર્કેટમાં મંદી છે ને કે તેજી છે તો એમ કોઈ મૂકતા જરા એમને શરમ ન આવે, પૈસા લઈ જ લે, કારણ કે ન લઈએ તોય સારું ન થાય. આ વાત છે. જો ફ્રીમાં નિદાન થઈ જાય, ફ્રીમાં દવા થઈ જાય, કોઈ સારું થાય. આ ડોક્ટરને ક્યાં ક્યાં આવડે, મફતનું છે. 5 સ્ટાર 7 સ્ટાર હોટલ કરતા સારી ફેસિલિટી હોસ્પિટલમાં આપણને દાખલ થવાની ઈચ્છા હોય છે, હા કે ના? એટલે જ આપણને એવા રોગ થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જ બીજ વાવ્યા છે કે મારે રોગિષ્ટ થવું છે. એટલે જ આપણે એવી સારી હોસ્પિટલના ઇન્સ્યોરન્સ લીધા છે. આપણે આપણી કેર માટે કંઈ નથી કરી રહ્યા. શું કરી રહ્યા છે? હોસ્પિટલ માટે પહેલા ઇન્સ્યોરન્સ. પહેલા આપણે બીજ વાવ્યું, હું બીમાર પડીશ ત્યારે વાપરીશ. મેં ગયા વર્ષે આનો સાક્ષાત અનુભવ કર્યો. હું ગયા વર્ષે મારું જે ફીમરને ફ્રેક્ચર થયું ને ત્યારે એક અમારા કુટુંબના કાકી એક્સપાયર થયા હતા. અમે ત્યાં બેઠા હતા, ગામડેથી મહેમાનો જે આવવાના લોકો આવવાના બાકી હતા. રસ્તામાં ટ્રાફિકમાં ફસાય. અંદાજિત 11:30 12 વાગી ગયા તો નહોતા. ત્યારે તડકો થઈ ગયો હતો માથે. ત્યારે બહાર તો પંડાળ ન નાખ્યો એટલે અમે પિલોર ઉપર બેઠા હતા. ત્યાં મારો ભત્રીજો બાજુમાં આવ્યો ને એને કીધું, કાકા તમને એક હું આ ટોપલિંગ સંસ્થા સાથે એઝ અ સેલરી પર્સન છું. તો કીધું તમને સેલરાઇઝ પર્સન છો, તમને મેડિક્લેમ આપતા હશે? મેં ત્યાં જ વિચાર્યું જ નહોતું. તો ત્યારે એને જોયું કે તમને એટલે કે આટલો જ ઇન્સ્યોરન્સ આપે છે કે આટલો જ કવર આપે છે કે એની 5મી મિનિટ પછી હું પડ્યો છું. આ વિચાર કરજો કે આ કેટલું સૂક્ષ્મતાથી કામ થઈ રહ્યું છે કે મને તરત જ વિચારો આટલો ઇન્સ્યોરન્સ છે તો આપણે કોઈ દી વાપરો જ નહીં. આટલા વર્ષથી 15 વર્ષથી ના આવે છે, તરત વપરાય છે, તરત પરિણામ, તરત જ. બાકી મારા વાઈફનો નથી, મારી દીકરીનો નથી હજી સુધી. મેં વિચાર્યું નતું, તેથી વિચાર્યું ના આવી ગયો. અને ઈ હડકું બાજુ કોઈ દાડું ભાંગે નહીં. એટલે આપણા વિચાર ક્યાં ક્યાં સુધી કામ કરે છે જોજો. હું નથી કહેતો મેડિક્લેમ ન ઉતારતા, પણ પહેલા શરીરને સાચવજો. કારણ કે પીડા ભોગવીને રૂપિયા વસૂલ કરવા જેવી વાત થઈ આપણે. મેડિક્લેમ મતલબ શું છે? પીડા ભોગવીને રૂપિયા વસૂલવાની વાત છે. તો ભોગવવું પહેલા અને પછી વાપરવું કરતા તો મજાથી ન વાપરીએ. તો 11 માં 10 મિનિટની વાર છે. કોઈને સવાલ હોય આજના સેશન આપણે 3 મુખ્ય ચર્ચા કરી. સત્વ રજસ તમસનું ભોજન, પછી નવરાત્રી અને શ્રાદ્ધ. આ 3 વસ્તુની આપણે ચર્ચા કરી. કોઈને આને લઈને સવાલ હોય તો આપણે ચર્ચા કરી શકીએ. હા, અત્યારની જે બજારની પરિસ્થિતિ છે ને 12 મહિનાના ફ્રૂટ ગમે ત્યારે મળે છે. અને આજની પેઢીને એ જ્ઞાન ખરેખર હોવું જોઈએ કે ભાઈ કઈ ઋતુમાં કયું ફળ મળે. આજથી 5 વર્ષ પહેલા હું લોકોને મને પૂછે ને કે હું એમ કહેતો ઋતુ પ્રમાણે ફળ ખાવું, તો લોકો એમ કહેતા સાહેબ કયું ઋતુ પ્રમાણે? કારણ કે ત્યારે થોડુંક અઘરું થતું જતું હતું. ત્યારે હું એક સેન્ટેન્સ વાપરતો, જે વધારે લારીમાં દેખાય અને સસ્તું દેખાય ઈ. હવે તેવું નથી રહ્યું. જામફળ હોના કિલો, સફરજન હોના કિલો, પપૈયું હોનું કિલો, દાડમ હોના કિલો. એટલે હવે આ રમેશભાઈ સવાલ બહુ સાચો છે કે હવે બાળકોને કઈ રીતે કહેશું? તો આપણે જ જાણવું પડશે ને આપણે આપણા બાળકોને કહેવું પડશે કે આ ઋતુ, કારણ કે આપણે એ ઋતુમાં એ ફળ ઘરે લાવવું પડશે. આપણે એ ફળ એ ઋતુમાં ઘરે લાવવું પડશે. વગર ઋતુનું ફળ આપણા ઘરે આવે છે ને બંધ કરવું પડશે. જો આપણને ગમતું હોય ને તોય તે ડોક્ટરે કીધું હોય તો એને 5 વખત પૂછવું, અણી કાઢી લે. ખરેખર આ કહું, આયુર્વેદિક ડોક્ટર એને જ પૂછવું, કારણ કે એલોપેથી વાળાને ખબર જ નથી. કારણ કે એ તો એમ કહે છે ડિલિવરી પછી ઘી ન ખવાય. એટલે હું તો બહુ પ્યારથી ઘણી વખત કહી દઉં એ ડોક્ટરને જે પૂછ્યા હોય કે તમારી મમ્મીને તમારા મમ્મીને કેટલા દીકરા દીકરીઓ? ઓછામાં ઓછા 3-4 તો હશે. અત્યારે જે ડોક્ટર થઈ ગયા છે એના મમ્મી પપ્પાની 3-4 તો હશે જ, હેડી કે નહીં? તેને પૂછું તમારી મમ્મીને કમર દુખે છે? નથી દુખતી. ઘી કેટલું ખાધું એ પૂછી લેજો. એમ કે એને ખાધું એટલે નથી દુખતી. ઘણી વખત કહે છે કે વાળમાં તેલ ન નાખવું. આપણને વાળ ખરતા હોય ને આપણે ડોક્ટર પાસે જે બધા એક કોમન સેન્સ, તેલ નાખવાનું બંધ કરી દીધું. એટલે ભાઈ ના કાંઈ નહીં નાખો તો વાળ રહેશે ખરા? આપણે બુદ્ધિથી લગાવી કે ડોક્ટરને પૂછી લેવાનું, સાહેબ તમારે એ જોજો ને જેટલા વાળના ડોક્ટર બધાને ટાળ છે.
આંખના ડોક્ટર છે, બધાને ચશ્મા છે. આ એક બહુ સરસ મજાનું વિજ્ઞાન છે. આ ઘણા વર્ષો પહેલા અમે 2 ડોક્ટરે ચર્ચા કરી હતી, હમણાં 3 દિવસ પહેલા એક ડોક્ટર સાથે ચર્ચા થઈ. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હશે, એને એ જેનેટલ ઓર્ગનના રોગ હશે, સ્કિન ડિસીઝ હશે, જે ચામડીના રોગનો ડોક્ટર હશે ને ચામડીનો રોગ હશે, આંખનો ડોક્ટર હશે ને આંખનો રોગ હશે, હૃદય રોગનો ડોક્ટર હશે ને હૃદય એટેક જલ્દી આવે. રાજકોટની અંદર યુવા અવસ્થામાં જેને સૌથી વધારે સર્જરી કરી તેને એટેક આવી ગયો ને. આની પાછળ કારણ શું હોય છે? ચાલો કહો તો. બધા જ દર્દીઓ એ જ વાઇબ્રેશન લઈને એની પાસે આવે છે, અને એને પોતે ધ્યાન કરીને પોતાનું બખ્તર મજબૂત કર્યું નથી, એટલે બધાના વાઇબ્રેશન આવ્યા. આખું તરંગોનું વિજ્ઞાન છે. ગુરુજી કેટલા લોકો વિજ્ઞાન ફેરોમાં હતા. ફરીથી ક્યાંય ત્રીજો ચોથો ભાગ થાય તો હું એમ કહીશ કે ભૂલ્યા વગર આપણે ખીચામાં રૂપિયા ન હોય તો ઉછીના ક્યાંક લઈ લેવા, પણ બેસી જાઓ. અને એમાં ભૂલથી ને કે ચોથો ભાગ દેખાય, મેં ત્રીજો ભાગ એટેન્ડ કર્યો છે, ચોથો ભાગ કે દેખાય ગુરુજી લે છે, આપણે ખીચામાં થોડીક વ્યવસ્થા હોય. ઇવન કેમ કે બેંગ્લોરમાં છે, જઈને કરી આવું, કારણ કે એમાં ભક્તિ સૂત્રો બાકી રહ્યા છે. શું બાકી રહ્યા છે? જ્ઞાન આપી દીધું, જ્ઞાનના સૂત્રો આપી દીધા, અમુક પ્રક્રિયાઓના સૂત્ર હતા કે આપણને અમુક પ્રોસેસ કરાવી. गुरुजी एमा कीधुं छे कि कुछ भक्ति सूत्र है जो बाकी रह गए. मुझे लगा था कि 3 तक खत्म हो जाएगा, लेकिन रह गया. એટલે જ્યારે પણ થાય સિદ્ધિ ભક્તિ ઉજાગર કરવી હોય તો ગુરુજીના સાનિધ્યમાં વિજ્ઞાન ફેરો પાઠ 4 કરી લેવું, જ્યાં થતો હોય ત્યાં. ક્યાંક જો ભૂલથી બાલીમાં હોય ખીચામાં રૂપિયા તો ન્યાય જતું રહે. હા, આવો મોકો આપણને ક્યાંથી મળશે? પછી જો ખીચામાં રૂપિયા છે તો કોની હાટું? તો આપણા માટે જ વાપરી, પછી નહીં તો ડોક્ટર તો લઈ જવાના છે. તમારો દીકરો ડોક્ટર ને? હે? હું ડોક્ટર થઈને જ કહું છું ને, હવે લઈ જ જવાના છે. હવે અમારા દવાખાને હતું કે મફતમાં લઈ જાવ છો કે, તો અહીંયા મફતમાં મળ્યું છે, વાપરી લેજો, દવાખાને ઓછું આવવું પડશે. કોઈને બીજો કોઈ સવાલ? 2 જણા જાવતી વહી ગયા છે, 5 મિનિટની વાત છે. નાળિયેરીમાં 12 મહિના નથી થતા, જોજો ને ક્યારે. અને બીજું આપણા એરિયામાં નજીકમાં નથી થતા. બીજું કે રોજ પીવા જરૂરી નથી. ઘણી વખત તમે એને કસમયે પીવો છો, પેટમાં ગેસે ઘણા લોકોને થાય છે. પોતાના શરીરને સાંભળો. આપણે ગઈ વખતે વાત કરી હતી, પોતાના શરીરને જાતે સાંભળીશું. ગઈ વખતે મેં ઉદાહરણ દીધું હતું, 3 મહિના પછી કાકાને ભૂખ લાગે, લારીએ ઉભા રહીને કેળા ખાધા હતા. કાકા ક્યાં છે? છે મારી બાજુ બેઠા હતા. હા જો અમે ચોકડી ઉપર બેઠા. કાકા 3 મહિના પછી ભૂખ લાગી હતી ને, રોડ ઉપર ગાડી આગળ કેળા ખાઈ લીધા હતા. હું ખોટું અહીંયા નથી કહેતો, જોજો અહીંયા છે. પૈસા પછી પેલા ખાઈ લીધા. આને કહેવાય ભૂખ. આને કહેવાય ભૂખ. એટલે કેટલી ઉંમર થઈ કાકા? 65 વર્ષે, 64 વર્ષે અમને ખબર પડી કે આને ભૂખ કહેવાય. કાકા એક ઉભા રહેજો. કાકા પપૈયું કેટલું ખાતા હતા? રોજનું 3 કિલો પપૈયું ખાતા હતા. સમજાય છે ને? ખવાઈ જાય છે. આ આળું ગજબની સંરચના છે, અંદર વયું જાય છે. પણ ઓલું ભગવાન આવ્યા હોય ખાઈએ તો કંઈક અલગ હોય છે. તો આજની વાતને ભાઈને 10:30 જેવું હતું, મેં 11 વાગ્યા છે, મને માફ કરજો. હા, તો આવી જાવ. હા, આજે ગઈ વખત કરતા સંખ્યા થોડીક વધારે છે એવું મને લાગ્યું. હા કે ના? બધાને મજા આવી? તો ફરીથી ક્યારેક પોસ્ટર દેખાય તો 3 લોકોને, વધારે નહીં, 3 લોકોને લઈને આવશો. મને એ લોકોની જરૂર છે કે જેને આર્ટોફ્લિકનો કોર્સ જ નથી કર્યો. મને કયા લોકોની જરૂર છે? આપણે કાંઈ નહીં સાધના કરીને થોડાક તોહારા થઈ જાય છે, અઠવાડિયામાં 1 વખત સત્સંગમાં આવીને થોડુંક મન તો શાંત કરી લઈએ છીએ. હા કે ના? તો એવા લોકોને જ લઈ આવો. ભાઈ હાલને થોડીક મજા આવશે. ગાળ આપીને તો લઈ આવો, થોડુંક અઘરું કહું છું. કારણ કે 3 મિત્રો તો એવા કે જેને ગાળનો સંબંધ હોય કે ન હોય, એ રીતે તો લઈ આવો. આટલું ગાળું કીધું, વધારે ન કહેવાય. જય ગુરુ. આ તાળી ભાઈ સાહેબ માટે અને હવે તમારા માટે પણ એનજી